જગતનો તાત ફરી એકવાર કુદરત સામે લાચાર બન્યું છે। રાજકોટના કોઠારિયા ગામમાં ખેડૂતે આપઘાત કર્યો। આર્થિક ભીસથી કંટાળીને ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું। વૃક્ષ સાથે ગળે ફાંસો લગાવીને ખેડૂતે આપઘાત કર્યો। જમીનમાં ઉપજ નહીં આવતા ખેડૂતે આખરે આ પગલું ભર્યું। જગતનો તાત ફરીથી એકવાર કુદરત સામે લાચાર છે। કમોસમી માવઠાને લઈને પાકથી કોઈ લાભ નહીં। રાજકોટના કોઠારિયા ગામમાં અંતે ખેડૂતે આપઘાત કર્યો। બે 2024નું વર્ષ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક નિરાશાજનક કહી શકાય છે, કારણ કે રાજકોટ જિલ્લાના એક ખેડૂતે આપઘાત કરવાનો વારો આવ્યો છે। શું કારણ છે? આપણી સાથે દિલીપભાઈ છે, જે ખેડૂત આગેવાન છે, તેઓની સાથે વાત કરશું। દિલીપભાઈ, એક દુઃખદ ઘટના સામે આવી છે, ખેડૂતોએ આપઘાત કરવાનો વારો આવ્યો છે। આ આપઘાત શેના પાછળ કર્યું ને શું કારણ છે આપઘાતનું? સૌરાષ્ટ્રની ધરતી અને ખેતીની ધરતી છે, અને હજી પણ ઘણા બધા ખેડૂતો અને ખેતી અને ખેત પેદાશથી જોડાયેલા છે। એવા સમયે જગતનો તાત જે બધાના પેટ ભરે છે, અને એ જગતના તાતને જ્યારે આત્મહત્યા કરવાનો વારો આવે તો સમજવું કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં પણ ક્યાંક ને ક્યાંક ખામી છે। મહત્વની વસ્તુ જોઈએ તો રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના જે અડાડા ગામ છે, અડાડાની બાજુમાં એક આણંદપર અને આણંદપરની બાજુમાં કોઠારિયા ગામના ખેડૂત શ્રી ખીમજીભાઈ તેજાભાઈ પરમાર ગઈકાલે એ વ્યક્તિએ વાડી આણંદપરની સીમમાં અડાડા અને આણંદપરની જે સીમ છે એના લીમડા નીચે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી। ગામના સૂત્રો અનુસાર જે ગામના આગેવાનો છે, સરપંચ સાથે વાતચીત કરતા એવો મેસેજ મળ્યો કે ગયા વર્ષે બંને દીકરીઓના મેરેજ કર્યા હતા, 15 વીઘા જગ્યા છે, બાપ દીકરો બે ખેતી કરતી જોડાયેલા છે, પરંતુ આ વખતે ઓછા વરસાદના હિસાબે શરૂઆતમાં ક્યાંક વાવાઝોડાના માવઠાના હિસાબે એવો મેસેજ એને સરપંચે આપ્યો કે એને ખેતીને હિસાબે એના માનસિકમાં એવો પ્રોબ્લેમ પડી ગયો તો પાક ફેલ થવાના હિસાબે એને આવું પગલું ભર્યું। હવે જગતનો તાત બધાના પેટ ભરે છે, અને એને જો આવા પગલાં ભરવા પડે તો આપણે ક્યાંક ને ક્યાંક આની અંદર સુધારો થાય એવો પ્રયત્ન કરવો જોઈએ, અને વધારેમાં વધારે ખેતી અને ખેડૂતોને મદદરૂપ થાય, અને જેથી કરી આવા ખરાબ સમયમાં કોઈ ખેડૂતોને આવું પગલું ન ભરવું પડે એના માટેની કોઈ સારી સિસ્ટમ ઊભી થાય એવી હું ખેડૂત આગેવાન તરીકે સમાજને, સરકારને, બધાને વિનંતી કરું છું। અને હું તો કહું ઉદ્યોગપતિઓને પણ એવી અપીલ કરું છું કે દરેક વ્યક્તિએ નરેન્દ્ર મોદી સાહેબે જે એક સપનું આપ્યું છે કે એક ગરીબ પરિવારને મદદ કરવી, એટલે આવા કોઈ દુઃખી પરિવાર હોય તો એને ગોતીને આવા સહારામાં હિંમત દેવી જોઈએ કે જેથી કરી ભવિષ્યમાં કોઈ ખેડૂત આવું પગલું ન ભરે અને આપણા રાષ્ટ્રનો જે અન્નદાતા છે એના માટે આવા દિવસો ન આવે। દિલીપભાઈ, તેઓનું કહેવું છે કે જે રીતના ખેડૂતો જે ખેતી આધારિત જ હોય છે તેનું જીવન, કારણ કે પરિવારનું ગુજરાન છે તે ખેડૂતો ખેતીના કારણે ચલાવતા હોય છે, અને જે ખેતીમાં ઉપજની જે આવક ક્યાંક ઘટતી હોય છે, અને બીજી બાજુ જે બે દીકરીઓના લગ્ન ગત વર્ષે કર્યા હતા, દેણું કરીને દેણું પણ ભરપાઈને લઈને સતત ટેન્શનમાં હોવાના કારણે આ ખેડૂતોએ આપઘાત કર્યાનું અત્યારે પ્રાથમિક તારણ છે તે સામે આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।